મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યપાલ 2025 વિશે જીકે વિશે થોડી માહિતી આપીશું. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને શેર કરી દેજો. હાલને જે વિડીયો બનાવેલ છે તેના વિશે વિગત ચર્ચા કરી લઈએ. આપણે ખાસ કરીને આજનો કરંટનો વિડીયો કાલ મિત્રો 8 જાન્યુઆરીનો કરંટનો વિડીયો ડાઉનલોડ કરી દીધેલ છે અને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ શેર કરજો. અને રતન તાતાનું હમણાં નિધન થયું છે તેમનાથી પણ અલગ વિડીયો બનાવી દીધેલ છે. મનમોહન સિંહનું નિધન થયેલું છે તેનો પણ વિડીયો બનાવી દીધો છે. અને આ બંને વિડીયોની ઓમ શાંતિની અથવા શ્રદ્ધાંજલિની કમેન્ટ આપજો. પછી ખાસ કરીને 6 મહિનાનું કરંટનો વિડીયો અપલોડ કરી દીધેલ છે. વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો અપલોડ કરી દીધેલા છે. બંધારણ અનુચ્છેદમાં કલમોના વિડીયો અપલોડ કરી દીધેલ છે. અને બંધારણ વિવિધ રાજ્યોની પૂછાયેલું છે અને કઈ પરીક્ષામાં કઈ સાલમાં પૂછાયેલું છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે. એટલે ચેનલને લાઇક, વિડીયોને શેર કરી દેજો. બને તેટલા ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર તો ખાસ કરીને કરજો. હાલ કોન્સ્ટેબલની પરીક્ષા ચાલુ હોવાને લીધે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય એટલા માટે લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનાર સમયની અંદર આપણે જનરલ નોલેજ વિશે માહિતી આપીશું. એટલા માટે ખાસ કરીને આપણે વાત કરીશું. હાલ તો પ્રશ્ન રાજ્યપાલ વિશે 2025 જીકે છે તેના વિશે માહિતી આપીએ છીએ. હાલમાં પ્રશ્ન હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ. પ્રશ્ન 2, વર્તમાનમાં રાજસ્થાનમાં રાજ્યપાલ કોણનું નામ જણાવો? તો હરિભાઈ કિશનરાવ બાગડે. સીએમ છે ભજનલાલ શર્મા. અને હાલમાં સિક્કિમ રાજ્યના રાજ્યપાલ કોણ છે? તો ઓમપ્રકાશ માથુર. અને સીએમ છે પ્રેમસિંહ તમાન. વર્તમાનમાં તેલંગાણાના રાજ્યપાલ કોણ છે? તો જિષ્ણુદેવ વર્મા. સીએમ તમે કોમેન્ટમાં આપજો જવાબ. પ્રશ્ન 5, ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું નામ શું છે? તો આનંદીબેન પટેલ. અને સીએમ છે યોગી આદિત્યનાથ. પ્રશ્ન 6, હાલમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? તો સીવી આનંદા બોઝ. અને સીએમ છે મમતા બેનર્જી. પ્રશ્ન 7, વર્તમાનમાં પંજાબના રાજ્યપાલ કોણ છે? તો ગુલાબચંદ કટારિયા. અને સીએમ છે ભગવત માન. પ્રશ્ન 8, હાલમાં કર્ણાટક રાજ્યપાલનું નામ શું છે? તો થાવરચંદ ગેહલોત. અને સીએમ છે સિદ્ધારમૈયા કર્ણાટકના. પ્રશ્ન 9, હાલમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલનું નામ શું છે? તો જસ્ટિસ અબ્દુલ નઝરી. પ્રશ્ન 10, વર્તમાનમાં આસામના રાજ્યપાલ કોણ છે? તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. અને સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. પ્રશ્ન 11, વર્તમાનમાં ઉત્તરાખંડમાં રાજ્યપાલનું નામ શું છે? તો વર્તમાનમાં ઉત્તરાખંડના રાજ્યપાલનું નામ શું છે? તો ગુરમુખસિંહ. અને સીએમ છે પુષ્કરસિંહ ધામી. અને પાટનગર છે દેહરાદૂન. વર્તમાનમાં પોંડુચેરીના રાજ્યપાલ કોણ છે? તો કે કૈલાસનાથન. અને રાજ્યપાલ છે. અને સીએમનું નામ તમે કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન 13, વર્તમાનમાં ઝારખંડના રાજ્યપાલનું નામ શું છે? તો સંતોષ ગંગવાર. અને સીએમ છે હેમંત સોરેન. અને પાટનગરનું નામ તમે ઝારખંડના કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન 14, વર્તમાનમાં તમિલનાડુના રાજ્યપાલનું નામ શું છે? તો RN રવિ. અને સીએમ છે NK સ્ટાલિન. પ્રશ્ન 15, હાલમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો અરુણાચલ પ્રદેશના જનરલ કેવલ્ય ત્રિકમ પરનાઇમ. પાટનગર છે અરુણાચલ પ્રદેશનું ઈટાનગર. અને સીએમ છે પ્રેમા ખાંડો. બીજાની જોડે જેમ આપણે લાંબી ચર્ચા કરતા નથી, કલાક વિડીયો ચલાવતા નથી, વિશેષ ચર્ચા અને પ્રશ્ન સિવાય બીજો કોઈ જવાબ હોતો નથી. એટલે ખાસ કરીને તમે ભૂલ મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બીજી વધારાની વિગત કે વિષય કે કંઈ ખોટી કે એવી ચર્ચા હોતી નથી. અમુક તો મિત્રો એવી ચેનલ ચલાવતા હોય ને તેમાં કોમેન્ટો એવી આવતી હોય કે કાલે આવી કોમેન્ટ કરી હતી. એટલે કાલે ગમે તેવી કોમેન્ટ કરી હોય, પણ તમે આજનું જે સોલ્યુશન સરખી રીતે આપી દો ને, જે પ્રશ્ન થતો હોય એ જવાબ આપી દો. પ્રશ્ન 16, હાલમાં ઓડિશાનું રાજ્યપાલનું કોણ છે? તો કે હરિબાબુ કંબમપતિ. વર્તમાનમાં પ્રશ્ન 17, વર્તમાનમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો શિવ પ્રતાપ શુક્લા. પ્રશ્ન 18, વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે? તો મંગુભાઈ સિંહ પટેલ. સીએમ છે મોહન યાદવ. પ્રશ્ન 19, વર્તમાનમાં મિઝોરમના રાજ્યપાલ કોણ છે? તો અજય કુમાર સિંહ. પ્રશ્ન 20, વર્તમાનમાં હરિયાણાના રાજ્યપાલ કોણ છે? તો બંડારુ દત્તાત્રેય. સીએમ તમે કોમેન્ટ કરજો મિઝોરમ અને હરિયાણાના.
પ્રશ્ન 21 વર્તમાનમાં મણિપુરનું રાજ્યપાલનું નામ શું છે? તો અજય કુમાર ભલ્લા. પ્રશ્ન 22 વર્તમાનમાં છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે? તો રમણ ડેકા. પ્રશ્ન 23 વર્તમાનમાં ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે? તો નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી. પ્રશ્ન 24 વર્તમાનમાં બિહારના રાજ્યપાલનું નામ શું છે? તો આરિફ મોહમ્મદ. વર્તમાનમાં ત્રિપુરાના રાજ્યપાલ થઈ ગયું. વર્તમાનમાં બિહારના રાજ્યપાલનું નામ શું છે? તો આરિફ મોહમ્મદ ખાન. પ્રશ્ન 25 વર્તમાનમાં દિલ્હીના એલજી કોણ છે? તો વિનયપુરા સક્સેના સીએમ છે આતિશ માલેના. પ્રશ્ન 26 હાલમાં ગોવાના રાજ્યપાલનું નામ શું છે? તો પીએસ શ્રીધરન પિલ્લઈ. સીએમ છે પ્રમોદ સ્વાત. પ્રશ્ન 27 હાલમાં કેરળના રાજ્યપાલ કોણ છે? તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. પ્રશ્ન 28 વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? તો સીપી રાધાકૃષ્ણન અને સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. પ્રશ્ન 29 વર્તમાનમાં મેઘાલયના રાજ્યપાલનું નામ શું છે? તો CH વિજયશંકર. અને પ્રશ્ન 30 અને છેલ્લો પ્રશ્ન કે વર્તમાનમાં નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલનું નામ શું છે? તો લા ગણેશ. ભૂલ કે મિસ્ટેકનું કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. 6 મહિનાનું કરંટનો વિડીયો જોઈ લેજો. બંધારણના વિડીયો બનાવેલા છે અને વિવિધ રાજ્યોની બંધારણ જે પૂછેલું છે તેના વિશે વિગત ચર્ચા કરેલી છે. એટલે તમે બંધારણના વિવિધ રાજ્યોની અંદર પૂછાયેલા રાજ્યોની પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરેલી છે. એટલે તમે એ પણ ચેક કરી લેજો. અને કઈ સાલમાં પૂછાયેલા છે તે સાલ વિશે કે સંગાત લખેલું છે અને કઈ પરીક્ષામાં પૂછાયેલા છે તે વિશે પણ માહિતી આપેલી છે. પ્રશ્ન પછી રતન તાતા તેમજ તેમનો વિડીયો બનાવી દીધેલ છે અને મનમોહનસિંહનો વિડીયો અલગથી આખા તેના વિશે પ્રશ્નો વિશે ચર્ચા કરી દીધેલ છે. તેમનું નિધન થયેલું છે તેમના વિશે વિડીયો બનાવી દીધેલા છે. તેમના તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. તે હાલમાં જ થોડા સમયમાં નિધન થયેલું છે તેમના માટે વિડીયો બનાવેલા છે. 6 મહિનાનું કરંટના વિડીયો ચેક કરી લેજો. બંધારણના વિડીયો બનાવેલા છે. પછી વિજ્ઞાનના પણ વિડીયો બનાવી દીધેલ છે. તો વિજ્ઞાન પણ થોડું ઘણું પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો તે પણ તમે ચેક કરી કોમેન્ટ સારી લખી દેજો એવું બાકી હોય તો. અને ખાસ કરીને કરંટના વિડીયો ચાલુ છે અને અમેરિકાની ચૂંટણી એના વિશે પણ વિડીયો બનાવી દીધેલ છે. અને ભારતના પદાધિકારીઓ વિશે વિડીયો બનાવી દીધેલ છે. અને ગુજરાતનું મંત્રીમંડળના વિડીયો બનાવેલા છે. એટલે આટલી બધી સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલની અંદર જુદી જુદી રીતે રજૂ કરી છે. અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. થોડા સમય પછી આપણે જનરલ નોલેજ અલગથી વિડીયો અપલોડ કરી અને તમને માહિતી આપીશું. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.